હાય દોસ્તો, કેમ છો બધા મજામાં? તો આજે ઘણા ઝાઝા દિવસો બાદ ફરી થોડો ફ્રી થયો છું. આપ સૌને મારા રામ રામ. અને આજે વાત જે લઈને આવ્યો છું તમારી પાસે એ છે પૈસાની હાડમારી. લોકો પૈસા વાહે દોડે, પૈસા માટે કંઈક કરે, ખેલ કરે, આ કરે તે કરે ને પૈસા ભેગા કરે. છેવટે પૈસા માણસને હકીકત એની માનસિકતા એવી મજબૂત નથી હોતી તો પૈસા કંઈ કામના થતા નથી. હમણાં હાલમાં જ એક બિઝનેસમેન CJ રોય એમને સુસાઇડ કર્યો એ તમે જાણો છો. 9,000 કરોડની પ્રોપર્ટી, 200 તો એના ગેરેજમાં ગાડીઓ, એના બંગલાના પાર્કિંગમાં, અને એ વ્યક્તિ સુસાઇડ કરી લીધો. બરોબર, ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા એમાં. એટલે વિચારો તમે, 9,000 કરોડની ઓન પ્રોપર્ટી બોલે. બરોબર, એ વ્યક્તિ માનસિક રીતે મજબૂત નહોતો. એના લીધે થઈને એને પોતે ભાઈ જે અધિકારીઓ તપાસ કરવા આવ્યા હતા એને કીધું કે ભાઈ મારા મમ્મી સાથે વાત કરીને આવું, અને પોતે પોતાની ઓફિસમાં ગયા અને માથા ઉપર ગોળી મારી દીધી. અને ત્યાં અધિકારીઓ એ બધી તપાસ અધૂરી મૂકીને વયા ગયા. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ, આટલી બધી પ્રોપર્ટી ભેગી કરી, પોતે વાપરી ન શક્યા. મતલબ વાપર્યું પણ અધવચ્ચે આ કમોતે જ ગયા ને. એટલે જીવનની અંદર ભલે પૈસા વાહે દોડો, પૈસો છે ને અહીંનો ભગવાન છે ધરતી પરનો, એમાં ના નહીં, પણ એની સાથે જે માણસની જે માનસિક મજબૂતી છે ને એ બહુ જરૂરી હોય છે. હકીકત એવું વિચારવું જોઈએ કે હાલો 50% રકમ કદાચ એની સીઝ થઈ જાત તોય વાહે 4500 કરોડ વધે, કે 4,000 કરોડ વધે, હાલો કદાચ 60% 70% રકમ વહી જાત તોય એ કરોડોપતિ જ ગણાય. કારણ કે 2-3 હજાર કરોડ રૂપિયા તોય વધ્યા હાલો તો એ કરોડોપતિ જ ગણાય. અહીંયા માણસો નોર્મલ 20,000-25,000 રૂપિયા પગારમાં નોકરીઓ કરે છે, એના માટે લાઈનો લગાડે છે. એની જગ્યાએ 2,000-3,000 કરોડ કદાચ એની પાસે રહ્યા હોત તો એ કરોડોપતિ જ ગણાય. બરાબર, પણ એ માનસિક એની મજબૂતી નહોતી એટલે આવું થયું. એટલે ખાસ તમે પૈસા વાહે જરૂર દોડો, પૈસા કમાઓ, પણ તમે માનસિક રીતે પણ મજબૂત બનો. કારણ કે ગમે ઈડી આવે, ગમે તે વ્યક્તિ આવે, એનાથી એવી બધી એજન્સીઓથી ડરવાની શું જરૂર છે ભાઈ? બરાબર, લીગલી ચાલો, લીગલી વ્યવહાર રાખો. કદાચ માણસ થોડુંક અનલીગલી કરતો પણ હોય તો પણ ડરવાનું શું? અને એમાં સુસાઇડ શું લેવાનું કરી લેવો? આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે કે એક જન્મમાં માણસ સુસાઇડ કરે ને તો એને 7 જન્મ સુધી આપઘાત કરવા જોઈએ. તો હાથ ભાવ હું જે હેરાન થાવું એની કરતાં આ થોડુંક દુઃખ સહન કરવામાં શું વાંધો? અને હાલમાં જ સુરતમાં એક સારા એવા પ્રતિષ્ઠિત વ્યક્તિને ત્યાં પણ દરોડા પડ્યા. ભાઈ એને કોઈ ગલત પગલું ન લીધું, એનુંય ઘણું બધું અધિકારીઓએ એને ટોર્ચર તો કર્યું જ હશે ને, ભાઈ એને કાંઈ એવું ગલત પગલું નથી લીધું. કહેવાનો મારો ભાવાર્થ એ કે માણસો હકીકત પૈસા કરે છે, પણ પૈસાથી પણ પરે એક જિંદગી છે, અને એ છે તમારી માનસિક મજબૂતી. જિંદગી જીવવીને એ બહુ અઘરી વસ્તુ છે, સ્વાભાવિક છે, પણ આત્મહત્યા કોઈ વસ્તુનો રસ્તો નથી. એટલે જીવનની અંદર પૈસા જરૂર કમાવો, પણ તમે માનસિક રીતે પણ એટલા મજબૂત બનો કે નહીં જેવી વાતમાં જે લોકો સુસાઇડ કરે છે એ ના કરવા જોઈએ. હાલમાં જ એક આપણે સુરતમાં પણ તમને ખબર હશે, પારિવારિક કલેશની અંદર એક સારા એવા વ્યક્તિએ પોતાનો જીવ દઈ દીધો. એટલે આ વસ્તુ હકીકતે ના કરવી જોઈએ. મારી હારે એક મારા ખાસ મિત્ર ગણો, વડીલ મારા મિત્ર છે રમેશભાઈ. રમેશ કાકા, સાચું છે ખોટું છે? આત્મહત્યા કરાય? ના કરાય, સાચું. મારા ખાસ મિત્ર છે, બરોબર. એટલે તમારું શું કહેવું એ બાબતે? આત્મહત્યા કરવી જોઈએ કે મતલબ કોઈ પણ એવી વસ્તુ હોય એ બાબતે પરિવાર હારે વાત કરવી જોઈએ, એનું સમાધાન કાઢવું જોઈએ? શું કહેવું તમારું? કોઈ પણ વાતનો ભાઈ રસ્તો છે, સમજો. હા, એટલે આત્મહત્યા તો કદી ના કરવી જોઈએ. હા, એ વાત બાકી ખોટી. આત્મહત્યા એ કોઈ વસ્તુનું નિવારણ નથી. નથી. એટલે ખાસ એક
આ બાબતનો મેસેજ છે. શું કેવું રમેશ કાકા? સાચું. એમ એટલે આત્મહત્યા ના કરો, અને કાંઈ પણ એવી પ્રોબ્લેમ હોય તો તમારા પરિવાર હારે વાત કરો, મિત્રો હારે વાત કરો, અથવા તો જ્યારે ગુસ્સો આવે ત્યારે કોઈક એવી શાંત જગ્યા ઉપર બેહવા વયા જાઓ. એટલે આ એક ખાસ મારો તમને મેસેજ છે કે આત્મહત્યા ના કરવી જોઈએ. જિંદગી ભગવાન જીવવા આપે છે, અને આમ ગણો તો ભગવાનનું ભજન પણ ઈશ્વર તમને અહીંયા કરવા મોકલે છે કે ભાઈ તું મારું ભજન કર અને તારો આ આત્મા છે એને તારી દે. બરાબર? એટલે હંમેશા જીવનની અંદર જિંદગી જીવો. સુખ દુઃખ તો આવ્યા કરવાના, એનાથી ડરવાનું નહીં. બાકી મારી આ વાત તમને ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. એન્ડ જતાં જતાં બધાને મારા રામ રામ અને જય શ્રી કૃષ્ણ.